3 દિવસ સુરત માટે ભારે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આગાહીના પગલે સુરત મનપાનું તંત્ર અલર્ટ છે। તમામ તકેદારી અને સાવચેતીના પગલાં લેવાયા છે। શહેરમાંથી 155 જોખમી હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે। 102 જોખમી વૃક્ષો પણ હટાવાયા છે। 100થી પણ વધુ જોખમી વીજપોલ હટાવવામાં આવ્યા છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની સંપૂર્ણ તૈયારી માટે ટીમ સજ્જ છે। એનડીઆરએફ અને એસડીએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। હવામાન વિભાગ તરફથી આજે 30 તારીખ અને આવતીકાલે 31 તારીખ જુલાઈ મહિનાનું બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે। એના તકેદારીના પગલાંના ભાગરૂપે ગઈકાલે સાંજથી ઘણા બધા જે પ્રોએક્ટિવ મેશર્સ છે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી દીધેલ છે। એની અંદર ભારે તેજી પવન સાથે ભારે વરસાદની આગાહીનું મળી છે આપણને। એટલા માટે પવનનું આ વખતે ઇમ્પેક્ટ વધારે હોઈ શકે છે। એના તકેદારીના ભાગરૂપે આપણે 155 જેટલા જોખમી હોર્ડિંગ્સ અત્યાર સુધી ઉતારી દીધા છે અને 102 જેટલા નમેલા વૃક્ષોને પણ આપણે કાઢવામાં આવી છે અને 21 જોખમી વીજ થાંભલાઓને પણ આપણે ખસેડવામાં આવેલ છે। 18 જેટલા કામચલાઉ તથા નબળા માળખાઓ દૂર કરવામાં આવેલા છે। એ સિવાય હાઈ માસ્ટ ટાવર જ્યાં પણ છે એની અંદર પણ જે સ્ટ્રક્ચર છે એને સેફ સ્થિતિએ લાવવાનું પણ કામગીરી થઈ ગઈ છે। હજી અમારા એસએમસીના તમામ ઝોનમાં તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે। એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે। પાણી ભરાવના માટે પહેલા તો જે લોકોને ખસેડવા માટેનું તૈયારી રાખવામાં આવેલી છે અને કેટલો વરસાદ પડશે એના ઉપર પાણી ભરાવનો આપણને એસ્ટિમેટ મળશે અને એ મુજબ આપણે વધારાનું પંપો મંગાવવા માટેની તૈયારી રાખી છે। ઇરિગેશન વિભાગમાંથી ગઈ વખતે પણ આપણને હેવી ડ્યુટી પંપ મળ્યા હતા અને અત્યારે ઇલેક્ટ્રિકલ મારફતે ચાલતા પંપનું પણ વધારાનું આયોજન માટે તૈયારી રાખેલા છે અને જરૂર જણાય તો જેસીબી અને ટ્રક પણ વધારાનું વ્યવસ્થામાં કરવામાં રાખેલા છે। તો આપણને જે આંકડાઓ છે એ અત્યારે અંદાજ હાથમાં છે અને જરૂર પ્રમાણે એને મોબિલાઇઝેશન પણ 2 કલાકમાં કરી શકશું એવું તૈયારીની સ્થિતિમાં રાખેલા છે। આપણે તમામ જે વેપારી એસોસિએશન છે, માર્કેટ એસોસિએશન છે, એમને પણ ખાસ વિનંતી કરેલી છે કે આજે પણ થોડું વહેલા તમામ કર્મચારીઓને જવા માટેનું આયોજન કરે। એમાં પણ ખૂબ સહકાર મળ્યું છે અને આવતીકાલનું પણ અત્યારે આપણે વિચાર કરી રહ્યા છે એનું પણ જાહેરાત જે છે જે તે સંસ્થાઓ મારફતે કરવામાં આવશે અને જે તે સક્ષમ અધિકારીઓ છે એમના મારફતે જે પણ જાહેરાત કરવામાં આવશે એનું અમલીકરણ એસએમસી વિસ્તારમાં કરવામાં આવશે।